ગાંધીનગરમાં મેઘરાજાની પધરામણી થઈ છે। ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં મેઘરાજાની પધરામણી થઈ છે। વરસાદે આક્રમકતાથી બેટિંગ શરૂ કરી છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। ભારે પવન અને વરસાદથી ઉકળાટથી રાહત મળી છે। ગાંધીનગરમાં વરસાદથી ખુશનુમા વાતાવરણ બન્યું છે। તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન થયું છે। વરસાદે આક્રમકતાથી બેટિંગ શરૂ કરી છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે ભારે પવન અને વરસાદ પડ્યો છે। ઉકળાટથી લોકોને રાહત મળી છે। ગાંધીનગરમાં વરસાદથી ખુશનુમા વાતાવરણ બન્યું છે। તો ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન થયું છે। વરસાદે આક્રમકતાથી બેટિંગ શરૂ કરી છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। ભારે પવન અને વરસાદ વરસવાને કારણે ઉકળાટથી લોકોને પણ રાહત મળી છે। તો ગાંધીનગરમાં વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી। સંવાદદાતા ઉજ્જવલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરમાં મેઘરાજાની પધરામણી થઈ છે। કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે। કેવો છે ત્યાંનો માહોલ? જી હિરલ, આપને ખાસ જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી બપોર સુધી એકદમ ગરમી અને તીવ્ર વાતાવરણ બને છે। તો બીજી તરફ બપોર બાદ વાદળો ઘેરાય છે અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પણ થાય છે। ગઈકાલે પણ ગાંધીનગરમાં બપોર સુધી ઉકળાટ હતો અને સાંજે વરસાદ પડ્યો હતો। તે જ રીતે અત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે। ખુશનુમા વાતાવરણ ઉપસ્યું છે અને ગાંધીનગરની અંદર મેઘરાજાની વરસાદ વરસતા આખું ગાંધીનગર વરસાદી પાણીમાં તરબોળ થઈ રહ્યું છે। એકદમ જોવા જઈએ તો આમ આખા દિવસનો જે ઉકળાટ હતો તેની અંદર આંશિક ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ખાસ કરીને સચિવાલય અને વિધાનસભામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને પણ આ વરસાદ પડવાથી ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। મન પ્રફુલ્લિત થઈ રહ્યું છે અને અત્યારે હાલ પણ અવિરત વરસાદ પડી રહ્યો છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો ગાંધીનગરમાં મેઘરાજાની પધરામણી થઈ છે। આક્રમકતાથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે।